પરંતુ સમસ્યા એ જ જીવન હોય એવું અનુભવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે આ દુનિયામાં કોઈ એવું સરોવર નથી જ્યાં તરંગ ના ઉઠતા હોય. આ દુનિયામાં કોઈ એવું જંગલ નથી જ્યાં પવન ના વાતો હોય. દુનિયાનો કોઈ પણ દેશ હોય એ દેશના વ્યક્તિઓને કોઈને કોઈ સમસ્યા સતાવતી જ હશે. અત્યાર સુધીના પૃથ્વીના ઇતિહાસમાં કોઈ પણ સમય હોય એ સમયના માનવીઓએ સમસ્યાનો અનુભવ કર્યો હશે. આ દુનિયામાં અત્યારે વર્તમાન સમયમાં પણ કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં સમસ્યા ના હોય. તો દુનિયાના દરેક સમયમાં, દરેક દેશમાં અને દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ સમસ્યા છે જ. વિદ્યાર્થીથી વાચસ્પતિ અને વાઇસ ચાન્સેલર સુધી, કારકુનથી કલેક્ટર સુધી આ સમસ્યાનો વિસ્તાર થયેલો છે. તો આ સમસ્યા સામે આપણે સ્થિર રહી શકીએ, સમસ્યાનું સમાધાન કરી શકીએ એવી એક ઉત્તમ વિચાર સાધના ભગવાન સ્વામિનારાયણે આપણને આપેલી છે, અને એ છે સાંખ્ય વિચાર. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃત ગ્રંથમાં 90થી પણ વધારે વચનામૃતોમાં આ સાંખ્ય વિચારની વાત એ કરેલી છે. આ સાંખ્ય વિચાર એટલે મૂંઝવણોને મહાત કરવાનું મહાશસ્ત્ર. આ સાંખ્ય વિચાર એટલે પ્રશ્નોની સામે પ્રસન્ન રહેવાનું પ્રક્ષેપાત્ર. આ સાંખ્ય વિચાર એટલે આફતોની સામે અડગ રહેવાનું અમોઘ શસ્ત્ર. તો આ સાંખ્ય વિચાર, એની શું મહત્તા છે, એનો શું મર્મ છે અને એનો શું મહિમા છે, એમ કે ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં સમજાવે છે. આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક પ્રસાદિક વાત દ્વારા આ વિચારને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીશું. વાત છે પહેલા પ્રકરણની બીજી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય, માટે સુખ્યા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો. ગુણાતીતાનંદ સ્વામી આ પહેલા પ્રકરણની બીજી વાતમાં સાંખ્ય વિચાર શીખવાની વાત કરે છે. સ્વામીએ બહુ અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો કે સાંખ્ય વિચાર શીખવો. સ્વામી એમ નથી કહેતા કે સાંખ્ય વિચાર સાંભળવો. સ્વામી એમ નથી કહેતા કે સાંખ્ય વિચાર બોલવો, કે એમ પણ નથી કહેતા કે સાંખ્ય વિચાર કરવો. કેવળ બોલવાની નહીં, કેવળ સાંભળવાની નહીં, કેવળ કરવાની નહીં, કે કેવળ કહેવાની નહીં, પરંતુ સાંખ્ય વિચાર શીખવો એ પર ભાર મૂકે છે. એના પરથી આપણને સાંખ્ય વિચારનું કેટલું મહત્વ છે એ સમજાય છે. માત્ર લિસનિંગ નહીં પરંતુ લર્નિંગ, માત્ર સ્પીકિંગ નહીં પરંતુ સ્ટડિંગ. એ ગુણાતીતાનંદ સ્વામી આ 7 પ્રકરણના લગભગ 1480 જેટલી વાતો છે. એમાં એમને 4 વખત શીખવો શબ્દ પ્રયોગ કર્યો છે, પરંતુ એમાંથી 2 વખત તો આ જ વાતોમાં પ્રયોજાયો છે. એના પરથી આ સાંખ્ય વિચાર એ કેવળ સાંભળવા પૂરતો નહીં, બોલવા પૂરતો નહીં, કહેવા પૂરતો નહીં, પરંતુ શીખવા ઉપર ધ્યાન રાખવું, અધ્યયન કરવું, જીવનમાં એનો અભ્યાસ રાખવો, એનું અનુસંધાન રાખવું, એ સ્વામીનો મર્મ છે. મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથના 151મા શ્લોકમાં કહેતા કહ્યું છે, પ્રત્યહમ અનુસંધેયા જગતો નાશશીલતા. આ જગત નાશવંત છે કહેતા સાંખ્ય વિચાર, એનું પ્રત્યહમ રોજ અનુસંધેયા કહેતા અનુસંધાન રાખવું. સત્સંગ દીક્ષા ગ્રંથમાં મહંત સ્વામી મહારાજે રોજ કરવાની કેટલીક વાતો કરી છે. જેમ કે 52મા શ્લોકમાં નિત્ય પૂજા, 86મા શ્લોકમાં ઘર સભા, 93મા શ્લોકમાં નજીકના મંદિરે દર્શન, તો 145મા શ્લોકમાં અંતરદ્રષ્ટિ, 146માં અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિનો વિચાર, તો 149માં પ્રાપ્તિનો વિચાર, તો 238મા શ્લોકમાં ચરિત્ર ગ્રંથોનું નિત્ય વાંચન, 153મા શ્લોકમાં પ્રાર્થના રોજ કરવી. આ બધી વાતો રોજ કરવાની લખી છે. એમાં
સાંખ્ય વિચાર પણ પ્રત્યહમ કહેતા રોજ કરવો એવું લખ્યું છે, અને સાથે અનુસંધેયા, એનું અનુસંધાન રાખવું. માત્ર વિચાર નહીં, વિચાર અને અનુસંધાન વચ્ચે ફર્ક છે. વિચાર તો આવીને જતો રહે અથવા કરીએ એટલે પૂરો થાય, પરંતુ અનુસંધાન એટલે સતત એની આલોચના, સતત એનો જ વિચાર, એને અનુસંધાન કહેવાય. અને આ સાંખ્ય વિચાર માટે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં અનુસંધાન શબ્દ મૂક્યો છે. એના પરથી પણ આ સાંખ્ય વિચારનું કેટલું મહત્વ છે, કેટલો એનો મહિમા છે, એ આપણને ખ્યાલ આવે છે. સંખ્યા અને સાંખ્ય એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ઉત્તમ ભેટ છે. સંખ્યાનું મહત્વ વ્યવહારિક માર્ગમાં છે અને સાંખ્યનું મહત્વ આધ્યાત્મિક માર્ગમાં છે. તો સાંખ્ય એક વાસ્તવિકતા છે, એ કોઈ કાલ્પનિક વિચાર નથી, એ હકીકત છે. આ સાંખ્ય વિચારને ગુણાતીતાનંદ સ્વામીએ આંખ સાથે સરખાવ્યો છે. સ્વામીનો ભાવાર્થ, આંખ એટલે માત્ર ચર્મચક્ષુ નહીં, પરંતુ દ્રષ્ટિ. જેમ આપણી આંખ હોય તો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ દ્રષ્ટિ હોય તો શું જોવું અને શું ન જોવું એનો વિવેક આવે છે. આ સાંખ્ય વિચાર એક દ્રષ્ટિ સમાન છે, જેથી જગતને કઈ રીતે જોવું અને કઈ રીતે ન જોવું એનો વિવેક આવે છે. તો આ સાંખ્ય વિચાર કેવી દ્રષ્ટિ છે? તો સામાન્ય દ્રષ્ટિ અને સાંખ્ય દ્રષ્ટિ. સામાન્ય દ્રષ્ટિથી જગતના પદાર્થોને જોઈએ તો મોહ થશે, પણ સાંખ્ય દ્રષ્ટિથી જોઈએ તો એ પદાર્થની વાસ્તવિકતાનો ખ્યાલ આવશે અને વૃત્તિ પાછી વળશે. એને સરખાવવું હોય તો કહી શકાય કે સામાન્ય દ્રષ્ટિ એટલે ફોટોગ્રાફિક દ્રષ્ટિ અને સાંખ્ય દ્રષ્ટિ એટલે એક્સરે દ્રષ્ટિ. જેમ આપણો ફોટોગ્રાફ્સ હોય તો એનું આપણે આલ્બમ બનાવીએ, એને સારી ફ્રેમમાં મઢાવીએ, ઘરમાં એને સારા લોકેશન પર મૂકીએ, અને કોઈ મહેમાન આવે તો એને આલ્બમ બતાવીએ પણ ખરા. પરંતુ કોઈએ પોતાના એક્સરેનું આલ્બમ બનાવ્યું? કોઈએ એક્સરેને સારી ફ્રેમમાં મઢાવ્યો? અથવા તો એ એક્સરેને ઘરના સારા લોકેશન પર મૂક્યો? ના. પણ હવે પ્રશ્ન એ છે કે આપણું આ શરીર, જેનો ફોટોગ્રાફ પણ છે અને એક્સરે પણ છે, પણ એમાં જ્યારે કોઈ રોગનું દુઃખ આવે અને એનો ઈલાજ કરવાનો થાય ત્યારે એક્સરે કામ લાગે કે ફોટોગ્રાફ કામ લાગે? ડૉક્ટર એનો ઈલાજ એ ફોટોગ્રાફ્સને આધારે કરે કે એક્સરેને આધારે કરે? એક્સરેને આધારે. એમ જ્યાં સુધી આપણે સામાન્ય દ્રષ્ટિથી જગતને જોઈશું તો સમસ્યાનો ઈલાજ નહીં આવે, પણ સાંખ્ય દ્રષ્ટિથી જગતને નિહાળીશું તો સમસ્યાનો ઈલાજ આવશે. આ જ સાંખ્ય વિચારની મહત્તા છે. તો આ સાંખ્ય વિચારને બહુ જ સુંદર રીતે ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને સમજાવેલો, જેનો ઉલ્લેખ સત્સંગી જીવન ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ક્રિયતે વસ્તુન યસ્ય લોભસ્તત્ ખલુ નશ્વરમ યદર્થમ ક્રિયતે તચ્ય શરીરમ ક્ષણભંગુરમ. આમાં બે વાત અહીંયા સમજાવી કે ક્રિયતે વસ્તુનો યસ્ય, કે જે વસ્તુની ઈચ્છા રહે છે, જેનો લોભ રહે છે, એ વસ્તુ જ નાશ પામી જવાની છે. અને જેના માટે લોભ કરે છે, કહેતા શરીર માટે, તો શરીર પણ ક્ષણભંગુર છે, એ પણ ક્ષણિક છે, એ પણ નાશવંત છે, એનો પણ નાશ થઈ જવાનો છે. તો સાંખ્ય વિચારમાં બે વસ્તુ સમજવાની આવી. પહેલી, જગતનો સ્વભાવ, કહેતા જગત સંબંધી પદાર્થનો સ્વભાવ જાણવાની દ્રષ્ટિ એટલે સાંખ્ય વિચાર. અને બીજું, એ પદાર્થ જેના માટે છે, એટલે કે આપણું શરીર, એ શરીરનો સ્વભાવ જાણવાની દ્રષ્ટિ. તો પહેલા જોઈએ જગત સંબંધી પદાર્થના સ્વભાવ જાણવાની દ્રષ્ટિ. એ જગતનો સ્વભાવ કેવો છે? નામ જ જગત. જગત શબ્દ સંસ્કૃતમાં ગમ ધાતુ પરથી બનેલો છે. ગચ્છતિ, જે જાય છે, અંગ્રેજીમાં કહીએ તો ગો. તો જે જાય છે એ જ જગત છે, એ સ્થિર રહેવાનું જ નથી. અસ્થિરતા એનો સ્વભાવ છે, સ્વાભાવિક ગુણ છે. બીજો શબ્દ વપરાય છે સંસાર. સંસરતી ઇતિ સંસાર, જે સરે છે, પણ કેવી રીતે? સંસરતી, સારી રીતે સરે છે. એ સ્થિર રહેવાનું જ નથી, એ સતત સરતું જ રહેવાનું છે. આ જગતનો સ્વભાવ છે. એનો આ સ્વભાવ જાણી લીધો હોય
પછી કદાચ કોઈ પદાર્થ નાશ પામે અથવા ન મળે અથવા જતું રહે તો દુઃખ ના થાય. જેમ સાપનો સ્વભાવ જાણી લીધો છે કે ઝેરીલો છે, તો પછી એ સાપને સોળમાં રાખીને સૂવાનું મન થતું નથી. જેમ ઝેરનો સ્વભાવ જાણી લીધો છે કે મારણનો છે, તો એ ઝેરને શરબતની જેમ પીવાનું મન થતું નથી. જેમ અગ્નિનો સ્વભાવ જાણી લીધો છે કે એનો સ્વભાવ બાળવાનો છે, તો અગ્નિ ઉપર પથારી કરવાનું મન થતું નથી. એમાં જગતનો સ્વભાવ નાશવંત છે, ક્ષણિક છે, અસ્થિરતા છે, એ જાણી લીધું હોય તો કદાચ કોઈ પદાર્થ નાશ પામે તો શોક ના થાય. એટલા માટે આ જગતના સ્વભાવને જાણવું કહેતા સાંખ્ય વિચાર શીખવો. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃતમાં સમજાવતા ગઢડા અંત્યના 38માં કહ્યું છે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે પદાર્થ માત્ર તે મિથ્યા છે. તો અંત્યના 27માં કહે છે, માયિક પદાર્થમાં જે ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે તે તુચ્છ છે, નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. તો વરતાલના 20ના વચનામૃતમાં કહે છે, તે ભગવાનની મૂર્તિ વિના જેટલા કાંઈ માયિક આકાર માત્ર છે તે નાશવંત છે અને અતિશય દુઃખદાયક છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતમાં કહે છે કે સાંખ્ય શું, તો આ લોક ભોગ દેહ સર્વે ખોટા છે એમ સમજવું. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 24ના વચનામૃતમાં બહુ અદ્ભુત વાત કરી છે કે જે સાંખ્ય વિચારવાળો છે એ સર્વ વસ્તુનું પરિમાણ કરી રાખે. પરિમાણ એટલે કે મેઝરમેન્ટ. સાંખ્ય વિચાર જગતના સ્વભાવને જાણવું એટલે કે એના સુખોનું પરિમાણ કરી રાખવું, મેઝરમેન્ટ કરી રાખવું કે દુઃખ છે, અને બીજું એનું પરિણામ જોવું કહેતા એનું રિઝલ્ટ જોવું કે નાશ છે. તો જગતનો સ્વભાવ કહેતા એનું પરિમાણ એ દુઃખ છે અને પરિણામ એ નાશ છે. આ જગતનો સ્વભાવ, જે વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને સમજાવી, અવ્યક્ત્યાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના, કે જે વસ્તુઓ નાશ જ પામી જવાની છે તેનો શોક કરવાની જરૂર શું છે. આ જગતનો સ્વભાવ આ રીતે જાણી લીધો હોય તો આપણને દુઃખ ના થાય, સમસ્યાઓ સામે આપણે સ્થિર રહી શકીએ. તો આ સાંખ્ય એટલે જેમ ડિસ્ટન્સની બાબતમાં એટલે કે અંતરની બાબતમાં આપણે દૂરનું જોતા શીખી ગયા છીએ, એમ સમયની બાબતમાં દૂરનું જોતા શીખી જવું એ સાંખ્ય વિચાર. જેમ અહીંથી અમેરિકા 10,000 માઇલ દૂરી છે, પરંતુ અહીંયા બેઠા આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા એને જોઈ શકીએ છીએ. એમ સમયની બાબતમાં દૂરનું જોવું એ સાંખ્ય વિચાર. તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત સમજાવી કે 100 વર્ષ પહેલાં નાતમાં કોઈ નહોતું અને 100 વર્ષ પછી પણ આપણી નાતમાં કોઈ નહીં રહે, એ સમજવું એ સાંખ્ય વિચાર. તો આજે 11મી એપ્રિલ 2021, તો આવતી 11મી એપ્રિલ 2121માં આમાંથી કોણ રહેવાનું છે? કોઈ નહીં. અને જે અત્યારે બેઠા છે એ 1921 11મી એપ્રિલમાં કોઈ હતા? કોઈ નહીં. તો આ જ સાંખ્ય વિચાર, સમયની બાબતમાં દૂરનું જોતા શીખી જવું એ સાંખ્ય દ્રષ્ટિ. જે વસ્તુ આપણે વાપરીએ છીએ, જે ખાઈએ છીએ, જ્યાં રહીએ છીએ, જે પહેરીએ છીએ, એની પ્રત્યે પણ આ વિચાર રાખવો. 20 વર્ષ પહેલાંનો મોબાઈલ લગભગ અત્યારે કોઈની પાસે નહીં હોય, અને અત્યારે પણ તમે જે મોબાઈલ વાપરો છો એ 20 વર્ષ પછી પણ તમારી પાસે નહીં હોય, કારણ કે નાશ પામી ગયો છે. 30 વર્ષ પહેલાં જે કપડાં આપણે પહેરતા હતા એ કપડાં લગભગ આપણા શરીર ઉપર અત્યારે નહીં હોય, અને અત્યારે જે કપડાં પહેર્યા છે એ પણ 30 વર્ષ પછી નહીં હોય. 60 વર્ષ પહેલાં જે આરસીસીના મકાનમાં આપણે રહેતા હતા એ અત્યારે કદાચ નહીં હોય, અને અત્યારે જે મકાનમાં રહીએ છીએ એ પણ મકાન 60 વર્ષ પછી પણ કદાચ નહીં હોય. અરે 60 વર્ષની ક્યાં વાત, 30 વર્ષથી 20 વર્ષથી ક્યાં વાત. પણ રસનો ગ્લાસ હોય, કેરીની સિઝન શરૂ થઈ છે, તો એ કેરીના રસનો ગ્લાસ આપણે મોઢા સુધી પહોંચ્યો, અંદર ગયો અને અચાનક ઉલટી થઈ, બહાર આવી ગયો, તો એ જ આપણા ગળામાં ગયેલો કેરીનો રસ બહાર આવ્યા પછી આપણને ખાવો તો નથી ગમતો, જોવો પણ નથી ગમતો. આ જ સાંખ્ય વિચાર કે એનું પરિણામ શું છે અને એનું પરિમાણ શું છે, આ દ્રષ્ટિ જો આપણી પાસે આવી જાય
તો સમસ્યાઓ સામે આપણે સમાધાન મેળવી શકીએ. મોહનજોદડોની સંસ્કૃતિ, લોથલ કે હડપ્પાની સંસ્કૃતિ કે ધોળાવીરાની સંસ્કૃતિ આજે નગરો નામશેષ થઈ ગયા. એક વખતે સોનાની દ્વારિકા પણ હતી, પણ આજે જડતી નથી. આ દેખાય છે. આપણા પુરાણમાં જનક રાજાનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આવે છે. જનક રાજાને સ્વપ્ન આવ્યું, ભિખારી થઈ ગયા, શકોરું લઈને ભીખ માંગવા નીકળ્યા. ભીખ મળી, ત્યાં બે પાડા અથડાયા, અનાજ પડી ગયું અને જનક રાજા દુઃખી થઈ ગયા. અને અચાનક એ જ વખતે એમની આંખ ઉગડી ગઈ, ગભરાઈ ગયા. એમને પ્રશ્ન થયો અને ત્યાં જ જેવા જાગ્યા ત્યાં તો એમના બંદીજનો એમનો જય જયકાર કરતા હતા કે જનક મહારાજાનો જય હો. એને મનમાં પ્રશ્ન થયો કે અત્યારે હું જાગીને જે મારો જય જયકાર સાંભળું છું એ સાચું, કે સ્વપ્નમાં ભીખ લઈને માગવા નીકળ્યો તો એ સાચું? એમને પોતાના ગુરુ અષ્ટાવક્ર ઋષિને આ પ્રશ્ન પૂછ્યો. ગુરુએ કહ્યું કે સ્વપ્ન એ જેમ ક્ષણિક હતું, એમાં સંસાર પણ 70-80 વર્ષનું એક લાંબુ સ્વપ્ન જ છે. એ પણ ક્ષણિક છે, એ પણ નાશ પામી જવાનું છે. ગુરુએ સમજાવ્યું કે ઊંઘનું સ્વપ્ન આંખ ખુલતા પૂરું થાય છે અને સંસારનું સ્વપ્ન આંખ બીડાતા પૂરું થાય છે. આ સાંખ્ય વિચાર. નચિકેતા પાસે આ સાંખ્ય દ્રષ્ટિ હતી તો યમરાજા એને પ્રલોભનો આપ્યા. જ્યારે વરદાન માગવાનું કીધું, કઠોપનિષદમાં બહુ સુંદર આ કથા આવે છે. ત્યારે એ વખતે યમરાજા એને સામે પ્રલોભનો આપ્યા કે તું જોઈએ માગી લે, જોઈએ એટલું આયુષ્ય, જોઈએ એટલી પૃથ્વી, જોઈએ એટલી જમીન, સંપત્તિ, ધન દોલત બધું જ માગી લે. પણ એ વખતે નચિકેતા પાસે આ દ્રષ્ટિ હતી તો એક જ શબ્દ બોલે છે કે યમરાજા, સ્વભાવા મર્તસ્ય. આ તમે મને જે કંઈ આપશો, સ્વ એટલે આવતીકાલ, એ આવતીકાલે એ નાશ પામી જવાનું છે, એનાથી હું સુખી નહીં થઈ શકું. તો પ્રલોભનો સામે પણ નચિકેતા સ્થિર રહી શક્યા સાંખ્ય દ્રષ્ટિથી. સદાશિવભાઈ ખંભાતના સન્નિષ્ઠ હરિભક્ત, એમની પાસે આ વિચાર હતો. તેમના જીવનમાં પ્રસંગ એવો બન્યો કે પોતે ખંભાતમાં બહુ સુંદર હવેલીનું નિર્માણ કર્યું હતું. લાકડાની હવેલી હતી. વિચાર થયો કે એના ઉદ્ઘાટનમાં કોઈક મોટા સંત આવે તો સારું. તપાસ કરતાં ખબર પડી બાજુમાં જ વડોદરામાં ગોપાળન સ્વામી બિરાજમાન છે, લાવો એમને આમંત્રણ આપીએ. આમંત્રણ આપવા માટે શેઠ વડોદરા આવ્યા. સ્વામીને કીધું કે સ્વામી પધારો, આપના હાથે હવેલીનું ઉદ્ઘાટન થાય. સ્વામી તો ભવિષ્યનું જાણતા હશે, એટલે શેઠને કીધું કે તમે આવ્યા છો તો થોડો સમાગમ કરીને જાઓ, 5 દિવસ રોકાવો. અને બીજા દિવસે સ્વામી પર ચિઠ્ઠી આવી શેઠના દીકરાની. એમાં લખ્યું હતું કે જે હવેલી આપણે નિર્માણ કર્યું હતું એ હવેલી બળી ગઈ છે. સ્વામીએ જેવો આ પત્ર વાંચ્યો, બીડી દીધો અને પોતાના ઓશિકાની નીચે મૂકી દીધો. શેઠને આપ્યો નહીં. 3-4 દિવસ સુધી શેઠને સવાર, બપોર અને સાંજ જગતના સાંખ્ય જ્ઞાનની વાતો કરી. 5 દિવસ થયા. શેઠે સામેથી યાદ કરાયું કે સ્વામી હવે આપણે જઈએ. ત્યારે એ વખતે ગોપાળાનંદ સ્વામીએ ચિઠ્ઠી આપી જે એમના દીકરાની આવેલી. શેઠના હાથમાં ચિઠ્ઠી આવી. શેઠે ખોલી વાંચી તો લખ્યું હતું કે પિતાજીને માલુમ થાય કે આપણી હવેલી અદાવતીઓએ બાળી નાખી છે. શેઠે પત્ર વાંચીને પાછો આપી દીધો અને સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી, આ પત્ર જો મને 4 દિવસ પહેલાં મળ્યો હોત તો હવેલીની સાથે હું પણ બળી ગયો હોત. પણ છેલ્લા 4 દિવસથી તમે જે સાંખ્ય વિચારની વાતો કરી છે તો આજે હું તમારી સામે સ્થિર છું. સાંખ્ય દ્રષ્ટિ સદાશિવભાઈ પાસે આવી ગઈ તો સમસ્યાની સામે પણ પોતે સ્થિર રહી શક્યા. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને સાંખ્ય દ્રષ્ટિ પામેલા સમઢિયાળા ગામના ભોજો ચારણ હતા. પ્રસંગ એવો બન્યો કે એમનું ઘર બળી ગયું. સંતો એમને સાંત્વન આપવા માટે જૂનાગઢથી ત્યાં આવ્યા. ત્યારે ભોજાચારણે સામેથી સંતોને બળ આપ્યું કે સ્વામી, આ તો માત્ર ઘર જ બળ્યું છે, પરંતુ કદાચ ઘરમાં રહેલા બધા સંબંધી બળી ગયા હોત તો પણ મને થડકો ના થાત. સાંખ્ય જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી થકી સિદ્ધ કર્યું હતું. તો આવા એક સમસ્યાના પ્રસંગે પણ ભોજો ચારણ સ્થિર રહી શક્યા. એ સમજતા હતા કે જીવન એક આકાશ છે, એમાં ગમે ત્યારે સમસ્યાઓ રૂપી આ તારાઓ ખરવાના, આવવાના, જતા રહેવાના, પણ એની સામે આપણે જેટલા સ્થિર રહીએ એ આપણી સાધના છે. સત્પુરુષને આ સાંખ્ય જ્ઞાન બહુ જ સાહજિક છે. જાણે સાંખ્ય જ્ઞાનના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા હોય એવું આપણને પ્રસંગે પ્રસંગે અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં લંડનમાં હતા. એક હરિભક્તની ક્રોકરીની દુકાનમાં પધરામણીએ ગયા. બધી અદ્યતન વસ્તુઓ અને બહુ જ મોંઘી વસ્તુઓ
એક વસ્તુ જોઈએ અને બીજી વસ્તુ ભૂલીએ એટલી અત્યંત આધુનિક વસ્તુઓ એ દુકાનમાં હતી. એ હરિભક્તે સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી કોઈક વસ્તુ લો, પણ સ્વામી ના પડી અને સ્વામી સહજ બોલ્યા કે ધૂળનું છે અને ધૂળમાં મળી જવાનું છે. કેટલી સહજ સાંખ્ય દ્રષ્ટિ આ સત્પુરુષના જીવનમાં છે. તો સાંખ્ય વિચારનો પ્રથમ વિચાર કે આ જગત સંબંધી જે કાંઈ પદાર્થો છે એ નાશવંત છે, ક્ષણિક છે, એનું પરિણામ એ નાશ છે અને એનું પરિમાણ એ દુઃખ છે. બીજી વાત, યદર્થમ ક્રિયેતે તચ્ય શરીરમ ક્ષણભંગુરમ, કહેતા એ વસ્તુઓ જેના માટે છે, કહેતા શરીર માટે, એ શરીર પણ ક્ષણભંગુર છે. આ શરીર એ થોડાક દિવસનો ખેલ છે, થોડાક વર્ષોની રમત છે. નામ જ છે શરીર. ક્ષીયતે તત્ શરીરમ, જે નાશ પામવાનું છે, ક્ષીણ પામવાનું છે. તો આ સાંખ્ય વિચાર એટલે મરણના સ્મરણ સાથે જીવવું એ સાંખ્ય દ્રષ્ટિનો બીજો વિચાર, જેની વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા અંત્યના 30ના વચનામૃતમાં બહુ સુંદર રીતે સમજાવી છે, એકદમ પ્રેક્ટિકલ, કે આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું છે એવું નિરંતર અનુસંધાન રાખવું. કેટલી અદ્ભુત પ્રેક્ટિકલ સાંખ્ય વિચારની વાત. ભગવાન સ્વામિનારાયણની આ વાત એ ગભરાવવા માટે નથી, બેવરાવવા માટે નથી, પરંતુ જે જીવન આપણને મળ્યું છે એ જીવનને સારી રીતે જીવી શકીએ, જીવનના આનંદને માણી શકીએ, એના માટે ભગવાન સ્વામિનારાયણે એકદમ પ્રેક્ટિકલ સાંખ્ય વિચારની વાત કરી છે. આ કોઈ ગભરાવવા માટે નહીં. તો ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન આ જ વાત સમજાવે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે ન ત્વમ શોચિતુમ અર્હસી. જાતસ્ય કહેતા જે જન્મ્યા છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામ્યા છે એનો જન્મ નિશ્ચિત છે. તસ્માદ અપરિહાર્ય, હે અર્જુન, આ વસ્તુનો પરિહાર થઈ શકે એવો નથી, તેનો શોક કરવાની કોઈ જરૂર નથી. આપણા શરીરનું મૃત્યુ નિશ્ચિત છે, એનો ક્રમ જ છે. ગમે એટલા મૃત્યુને રોકવાના પ્રયત્નો કર્યા છતાં પણ મૃત્યુ કોઈનું રોકાયું નથી. એ હિરણ્યકશ્યપ, એને તો અભય વરદાન હતું છતાં પણ એનું મૃત્યુ થયું. એ રાવણ મૃત્યુંજય વિદ્યાને વરેલો હતો છતાં પણ એનું મોત આવ્યું. એ નાગાર્જુન દક્ષિણ ભારતમાં બહુ જ મોટા વૈજ્ઞાનિક અને રાજા થઈ ગયા, જેને સંજીવની વિદ્યા શોધી હતી, છતાં પણ એ નાગાર્જુન એ શોધેલી સંજીવની વિદ્યા એમને બચાવી ના શકી, મૃત્યુને રોકી ના શકી. એ સિકંદર, અડધા વિશ્વનો વિજેતા થયેલો વ્યક્તિ, જેના માટે કેવું લખાયું છે, યાદ રખ સિકંદર કે હોંસલે જો હાલી થે, જબ તક ગયા વો દુનિયા સે દોનો હાથ ખાલી થે, કલ તક જો ફિરતે તે શાનો अपनी शौकत पर, शम्मा तक नहीं जलते आज उनकी दुर्बत पर, अदना भोवा आली वो सबको लौट जाना है, मुफलिस और सिकंदर का कब्र ही ठिकाना है. અડધું વિશ્વ જીતેલો વિજેતા સિકંદર રાજા એ પણ મૃત્યુ પામ્યો. અને શું લખ્યું, કલ તક જો ફિરતે તે શાનો અપની શૌકત પર. ગઈકાલ સુધી તો જેની વિજય પતાકા અડધા વિશ્વ પર લહેરાતી હતી, પણ શમ્મા તક નહીં જલતી આજ ઉનકી દુર્બત પર. આજે એની કબર ઉપર એક નાનકડું ટમટમ્યું પણ બળતું નથી, કહેતા આજે કોઈ એને યાદ કરતું નથી, એનું પણ મૃત્યુ થઈ ગયું. મોગલ વંશ ભારતમાં રાજ કરી ગયો. એના રાજા હતા અકબર. મોગલ વંશનો શાસનકાળ 1532 થી લઈ 1857 સુધી રહ્યો. એમાં અકબર રાજા 1556 પર આવ્યા અને ઈસવીસન 1606 સુધી રાજ કર્યું. પૂરા 50 વર્ષ. પૂરા 50 વર્ષ સુધી એક હતું રાજ હિન્દુસ્તાન પર કરનારા અકબર રાજા. નામ શું હતું? અકબર, કે જેની ક્યારેક કબર ના થાય, પણ છતાં એ અકબર રાજાની પણ કબર થઈ ગઈ, કહેતા એનું પણ મૃત્યુ થયું. તો મૃત્યુ કોઈથી રોકાતું નથી, એ જીવનનો અનિવાર્ય ભાગ છે, એ નિશ્ચિત છે. એટલા માટે તો કીધું કે આ દુનિયામાં સૌથી નિશ્ચિતમાં નિશ્ચિત શું છે? તો આપણું મૃત્યુ. કારણ કે થવાનું જ છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમે માગો કે ના માગો, પણ એ આવવાનું જ છે. અને બીજું શું કીધું? અનિશ્ચિતમાં અનિશ્ચિત શું છે? તો એ પણ મૃત્યુ. કેમ? કારણ કે ક્યારે આવવાનું છે, કેવી રીતે આવવાનું છે, એ કાંઈ નક્કી નથી. એટલે અનિશ્ચિતમાં અનિશ્ચિત પણ મૃત્યુ અને નિશ્ચિતમાં નિશ્ચિત પણ મૃત્યુ. નામ જ મૃત્યુલોક. જેમ કાપડની દુકાનમાં જઈએ તો કાપડ મળે,
કરિયાણાની દુકાનમાં જઈએ તો કરિયાણું મળે, મોબાઈલની દુકાનમાં જઈએ તો મોબાઈલ મળે, એમ આ લોકનું નામ છે મૃત્યુલોક. એમાં મૃત્યુ મળવાનું છે. તમે માગો કે ના માગો એ મૃત્યુ આપણને મળવાનું છે. કહેતા જીવનનું અનિવાર્ય એક ઘટના એ મૃત્યુ છે, એને રોકાતી નથી. તો આ અનુસંધાન સાથે જીવીએ એ સાંખ્ય વિચારનું પ્રેક્ટિકલ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. અને આ વિચાર સાથે જે જીવ્યા એ મૃત્યુને પણ મહોત્સવ તુલ્ય બનાવી શક્યા. સ્ટીવ જોબ્સ, આઈફોનનો શોધક, અને સાથે આઈપેડ, આઈપોડ જેવી ઘણી બધી વસ્તુ એને શોધી. ઈસવીસન 2005 12મી જૂન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું એક કેમ્પસ, એનો કોન્વોકેશન ડે. એમાં સ્ટીવ જોબ્સ ને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. સામે 23,000 વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ હતો. એમાં સ્ટીવ જોબ્સે પોતાના જીવનની 3 વાતો કરી. એમાં ત્રીજી મહત્વની વાત કરતા એને કીધું કે જ્યારે હું 17 વર્ષનો હતો અને એ દિવસે સવારે હું ઉઠ્યો, બાથરૂમમાં ગયો, અરીસા સામું જોયું અને મને એક વિચાર ઝબક્યો. કયો વિચાર? કે આજે જાણે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો મારું કાર્ય કેવી રીતે થાય છે. સ્ટીવ જોબ્સે પછી કીધું એ દિવસે રાત્રે મેં તપાસ કરી તો આખા દિવસમાં મારું કાર્ય ખૂબ સારી રીતે થયું. બસ ત્યારથી લઈને આજ દિન સુધી છેલ્લા 33 વર્ષથી હું રોજ સવારે ઉઠીને વિચાર કરું છું કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે તો મારું કાર્ય, મારી શોધો એ ખૂબ સારી રીતે થઈ. આ લોકમાં પ્રગતિ કરવી હોય તો પણ આ વિચારની જરૂર છે, તો પરલોક તરફ પ્રયાણ કરવું હોય તો આ વિચારની જરૂર છે જ. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે. વોલ્ટ ડિઝની વર્લ્ડ બનાવનાર, દુનિયાનું મોટામાં મોટું એમ્યુઝમેન્ટ પાર્ક જેણે બનાવ્યું, એ વોલ્ટ ડિઝનીને પૂછવામાં આવ્યું, તમે આટલા સુંદર ચિત્રનું સર્જન કેવી રીતે કરી શકો છો? ત્યારે એને કીધું, હું એવું માનું છું કે આ ચિત્ર એ મારા જીવનનું છેલ્લું ચિત્ર છે. તો આ માત્ર વિચાર નથી, પરંતુ જે જીવન મળ્યું છે એમાં પ્રગતિ કરવી હોય, સમસ્યાઓ સામે સ્થિરતા રાખવી હોય તો આ વિચારની બહુ જ મહત્તા છે. એ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. એટલે જ ઈશાવાસ્ય ઉપનિષદના 17મા મંત્રમાં કીધું, ઇદમ ભસ્માંતમ શરીરમ, કે આ શરીરની અંતે ભસ્મ જ થવાની છે. આ વિચાર સાથે જીવીએ તો જે જીવન મળ્યું છે એને સારી રીતે આપણે જીવી શકતા હોઈએ છીએ. ભગવાનજીભાઈ માંડવિયા, કેનેડા દેશના સંનિષ્ઠ હરિભક્ત, બહુ જ નાની ઉંમરે બ્લડ કેન્સર થયું, બહુ જ મોટી આપત્તિ આવી ગઈ. સત્સંગમાં સંપૂર્ણપણે સમર્પિત હતા, પણ એમના રોગથી, એમના દર્દથી એમના સંબંધીજનો, મિત્રો, સગાવાલા બહુ દુઃખી થયા. ત્યારે ભગવાનજીભાઈ એમને સમજાવતા કે જુઓ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી મને આ મૃત્યુનું કોઈ જ દુઃખ નથી. મને ખબર છે કે મારા જીવનમાં આ રોગમાં મૃત્યુ નિશ્ચિત છે, પણ હું નક્કી કરીને બેઠો છું, મને એની કોઈ ચિંતા નથી. સામે મૃત્યુ બારણે ટકોરા મારતું હોય, દેખાતું હોય, અને છતાં પણ એનો કોઈ ડર ન રહેવો. આ સાંખ્ય વિચારથી દ્રઢ થાય તો આ વિચાર, જે જીવન આપણને મળ્યું છે એ જીવનમાં આવતી સમસ્યાઓ સામે સ્થિર રહેવાનો અદ્ભુત વિચાર છે, જે ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીતાનંદ સ્વામીએ આપણને સમજાવ્યો છે. આ સાંખ્ય વિચાર કરવાથી સમસ્યા ના આવે એવું નથી. સમસ્યા તો આવવાની છે અને આવતી રહેશે, પરંતુ આ સાંખ્ય વિચાર દ્રઢ હશે તો સમસ્યાઓ સામે આપણે સ્થિર રહી શકીશું. શિયાળામાં સ્વેટર પહેરવાથી બહારની પડતી ઠંડી બંધ નથી થતી. ઠંડી તો પડે જ છે, પણ આપણે સ્વેટર પહેર્યું હોય તો એ ઠંડી આપણને નથી લાગતી. ઉનાળામાં એસી રૂમમાં બેસવાથી બહારની ગરમી ઓછી નથી થતી. ગરમી તો પડે જ છે, પણ આપણે એસી રૂમમાં બેઠા હોય તો બહારની ગરમી આપણને નથી લાગતી. ચોમાસામાં છત્રી રાખવાથી વરસાદ બંધ નથી થતો. વરસાદ તો પડે જ છે, પણ આપણે છત્રી રાખી હોય તે વરસાદનું પાણી આપણને ના પલાળે. બખ્તર પહેરવાથી આવતી બુલેટ એ રોકાઈ નથી જતી. બુલેટ તો શરીરને વાગે જ છે, પરંતુ બખ્તર પહેર્યું હોય તો શરીરને નુકસાન નથી કરતી. એમ આ સાંખ્ય વિચાર કરવાથી, એનું અનુસંધાન રાખવાથી સમસ્યાઓ ના આવે એવું નથી. સમસ્યા રોકી શકાતી નથી. સમસ્યા તો આવી છે, આવે છે ને આવતી રહેશે, પરંતુ એની સામું આપણે સ્થિરતાથી જીવન જીવી શકીશું. એ આ સાંખ્ય વિચારનો લાભ છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતના અંતે કહે છે કે માટે સુખ્યા રહેવાને અર્થે
સાંખ્ય વિચાર શીખવો. સુખિયા રહેવું એ આપણું લક્ષ્ય છે. આપણા અંતરનો આનંદ ડિસ્ટર્બ થાય એના જેવું જીવનમાં બીજું કોઈ મોટું ડિસ્ટર્બન્સ નથી. આપણા અંતરના આનંદને જાળવી રાખવો એ આપણી સાધના છે, આપણું લક્ષ્ય છે. આપણા અંતરના આનંદમાં ઓટ આવે એના જેવી જીવનની બીજી કોઈ મોટી ખોટ નથી. તો અંતરનો આનંદ જળવાઈ રહે. બહારની આવતી સમસ્યાઓ સામે આપણે સ્થિર અને શાંત રહી શકીએ એ માટેનું અદ્ભુત અમોઘ શસ્ત્ર, એક સુરક્ષા ચક્ર ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણે સાંખ્ય વિચાર દ્વારા આપણને ધરાવ્યું છે. આ સાંખ્ય વિચાર દ્વારા જીવનની આવતી તમામ સમસ્યાઓમાં આપણે સંતુલિત અને પ્રફુલ્લિત રહી શકીએ એ જ મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.